મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતનું આખું મંત્રીમંડળ જે અયોધ્યા જશે। મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓ રામલલાના દર્શન કરશે। બજેટ સત્ર દરમિયાન એક દિવસની અયોધ્યાની મુલાકાતે જશે આખું મંત્રીમંડળ। 24 કે 25 ફેબ્રુઆરીએ મંત્રીમંડળ અયોધ્યા જશે તેવી જાણકારી મળી રહી છે। તો અદ્ભુત અલૌકિક રામલલાના દર્શન કરવા માટે આખું મંત્રીમંડળ જે અયોધ્યા નગરી પહોંચશે। પ્રભુ શ્રી રામની નગરીમાં આખું મંત્રીમંડળ પહોંચશે અને રામમય બનશે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી તો આખા દેશભરમાં થઈ, રાજ્યમાં પણ થઈ અને મંત્રીઓએ, મુખ્યમંત્રીએ પોતપોતાના સ્તરે પણ ઉજવણી કરી। હવે એ અવસર પણ આવશે જ્યારે આખું મંત્રીમંડળ અયોધ્યા નગરી જશે અને ત્યારબાદ ભવ્યાતિ ભવ્ય રામ મંદિરમાં રામલલાના દર્શન કરશે અને રામલલાના જે બાળ સ્વરૂપને બિરાજમાન કરવામાં આવ્યા છે, તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, તેને પણ નિહાળશે। બજેટ સત્ર દરમિયાન એક દિવસની અયોધ્યા મુલાકાત માટેનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા સંવાદદાતા વિપુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વિપુલ, આખું મંત્રીમંડળ અયોધ્યા જશે અને રામમય બનશે, શું જાણકારી? જી બિલકુલ, જે રીતે અનેક વર્ષો બાદ પ્રધાનમંત્રી સહિત દેશભરના સાધુ સંતોની ઉપસ્થિતિમાં જ્યારે ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરી યોજાઈ ગયો, ત્યારબાદ એક રાજ્ય સરકારના મંત્રીમંડળો અયોધ્યાની મુલાકાત કરવાના છે। ત્યારે આજની ગાંધીનગર ખાતે જે કેબિનેટ બેઠક યોજાઈ હતી તેમાં પણ મંત્રીમંડળના સભ્યો સાથે અયોધ્યા દર્શન માટે જવાની ચર્ચા કરવામાં આવી છે। આગામી 24 કે 25 ફેબ્રુઆરીએ રાજ્ય સરકારનું તમામ મંત્રીમંડળ મુખ્યમંત્રી સાથે અયોધ્યા જઈ શકે છે અને ત્યાં આગળ મંદિરમાં શ્રી ભગવાન શ્રી રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેના દર્શન પણ કરશે, તો સાથે જ અયોધ્યાની મુલાકાત પણ લેશે। એટલે કે મહત્વપૂર્ણ બાબત છે કે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ગુજરાતનું જે સમગ્ર મંત્રીમંડળ છે તે મુખ્યમંત્રી સાથે અયોધ્યાની મુલાકાત આગામી 24 અથવા 25 ફેબ્રુઆરીએ કરશે। આભાર વિપુલ, જાણકારી આપવા માટે।